વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલયની વિજ્ઞાન શાખામાં તમારું સ્વાગત છે. છેલ્લા ઘણા સમયથી આપણે સિમ્પલ હાર્મોનિક મોશન ના વિષયનો અભ્યાસ કરી રહ્યા છીએ. તેમાં કેટલા બધા કેસ જે છે એસએચએમ માટે આપણે જોયા છે. તેમાં લાસ્ટ ટાઈમ દાખલાના સ્વરૂપમાં પૃથ્વીની અંદર કોઈ ટનલ બોગદું બનાવવામાં આવે તો પદાર્થ જે છે એ એસએચએમ કરે છે. આ વિષયમાં આપણે થોડી ઘણી વાત કરી હતી. ત્યારબાદ ટ્યુબમાં પ્રવાહી જે છે યુટ્યુબમાં આજે આપણે તે વિગતવાર જોઈશું અને તેનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ટનલ થ્રુ અર્થ એટલે કે ઇન્ડિયાથી અમેરિકા જઈને પાછો આવવાનો ટાઈમ 84.6 મિનિટ થાય, અથવા ઇન્ડિયાથી ઓસ્ટ્રેલિયા જઈને આવવાનો સમય પણ 84 મિનિટમાં આપણે જઈને પાછા આવી શકીએ. અને એ પણ કોઈ પ્લેન, ફ્લાઇટ એટલે કે અને શિપ કે હવાઈ માર્ગે કે દરિયાઈ માર્ગે વગર, કાંઈ પણ કર્યા વગર આવું કંઈ પણ તમે જઈ શકો છો, આવી શકો છો આટલા ટાઈમમાં. આવું તો શક્ય બને કે પૃથ્વીમાં આપણે એક એવી ટનલ ખોદવી પડે, અને જો એવું થાય તો આ વસ્તુ શક્ય બને. હવે આ જે ટનલ છે એ ટનલ કોઈ પણ પ્રકારની હોઈ શકે. સામાન્ય રીતે આપણે એવું જોયું છે કે ભાઈ ટનલ જે છે એ પૃથ્વીના સેન્ટરમાંથી પસાર થતી હોય એવા કેસ આપણને વધારે જોવા મળે છે. પરંતુ એવું છે નહીં. ટનલ જે છે એ કંઈ પણ પ્રકારની હોઈ શકે. જેમ કે માની લઈએ કે આ એક પૃથ્વી છે, તો એમાં આવી રીતે આમ પણ ટનલ એક સાઈડમાં પણ હોય, અને અહીંયાથી કોઈ પદાર્થ, પાર્ટિકલ્સ જે છે એ નીચે તરફ જાય અને આવી રીતે આમ પાછો આવે. કોઈ વાર ટનલ જે છે એ આમ પણ હોય, અહીંયાથી પાર્ટિકલ્સ એન્ટર થાય અને આ તરફ પાછો અપડાઉન એસએચએમ કરે છે. કોઈ વાર પૃથ્વીનું સેન્ટર જે છે એમાંથી પણ પસાર થતી હોય, આવી રીતે આમ, અને આમ અપડાઉન એમ કરે છે. કોઈ પણ પ્રકારની, પણ સામાન્ય રીતે મોટાભાગના પ્રકાશનોમાં ગમે ત્યાં ટનલ જે છે એ પૃથ્વીના સેન્ટરમાંથી આવી રીતે પસાર થતી હોય એ તરીકો બતાવેલો હોય છે. પરંતુ એ ગમે ત્યાંથી ગમે તે કાલ્પનિક રીતે આમ પણ આપણે ધારી શકીએ કે ભાઈ ધારો કે આમ આવી રીતે આમ કરીને આમ ટનલ ખોદવામાં આવે, કંઈ પણ, તો આ ટનલની અંદર પદાર્થ સિમ્પલ હાર્મોનિક મોશન કરે છે તેમ આપણે સાબિત કરવાનું છે, અને તેના આવર્તકાળનું સૂત્ર આપણે મેળવવાનું છે. આગળ આપણે ઉદાહરણના સ્વરૂપમાં બાબત જોઈ હતી. આજે ફરી વધુ વિગતવાર રીતે આપણે આ બાબત જોઈશું. પહેલો કેસ જે જોઈશું તે કેસની અંદર આપણે પૃથ્વીને સેન્ટરમાં રાખીને ટનલ જે છે એ પૃથ્વીના સેન્ટરમાંથી પસાર થતી હોય એવા પ્રકારનું જોઈશું, એટલા માટે કે તે સમજવામાં થોડું સરળ છે. અને ત્યારબાદ આપણે કોઈ પણ પ્રકારનામાંથી કોઈ એક પણ પ્રકારનું સાઈડ જે કેન્દ્ર સિવાય ટનલ બનાવવામાં આવે તો પણ તે પદાર્થ જે છે એ સરળ આવર્ત ગતિ કરે છે, અને તેનો આવર્તકાળનું સૂત્ર આપણે મેળવશું. તો સૌથી પહેલો કેસ આપણે જોઈશું, તે કેસની અંદર આપણે જોઈશું કે ભાઈ ટનલ જે છે એ પૃથ્વીના સેન્ટરમાંથી પસાર થતી હોય. માની લો કે આવી પૃથ્વીની અંદર આ ટનલ બનાવવામાં આવી છે, અને આ એનું સેન્ટર છે. કેન્દ્ર ઉપર જે છે, આ પોઈન્ટ ઉપર જે છે એ આપણને ખબર છે કે ભાઈ જી છે એ 0 છે, એટલે એફ પણ 0 છે. તો આ એની ઇક્વિલિબ્રિયમ પોઝિશન થઈ ગઈ કહેવાય. ઇક્વિલિબ્રિયમ પોઝિશન જે છે, આપણું કોઈ પણ ટાઈમ પીરિયડ નીકાળવાનું 3 સ્ટેપનું સૂત્ર તમને યાદ છે કે પહેલું સ્ટેપ જે છે એ હંમેશા એવું છે કે એમની ઇક્વિલિબ્રિયમ પોઝિશન બનાવો, ત્યારબાદ એને સ્લાઇટલી ડિસ્પ્લેસ કરો પદાર્થને, અને ત્યારબાદ પદાર્થ ઉપરનું એફ નેટ શોધો. આ 3 સ્ટેપમાં આપણી કામગીરી છે. તો લગભગ આ જે છે અત્યારે જે આ પોઝિશન જે છે, આ પોઝિશન એ ઇક્વિલિબ્રિયમ પોઝિશન છે, રાઈટ.
હવે અહીંયાથી જો તમે ટનલની અંદર નીચે તરફ અથવા કોઈ પદાર્થ નીચે તરફ આવે તો એને mg જેટલું કેન્દ્ર તરફ ફોર્સ લાગશે. હવે પદાર્થ જો આમ નીચે 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 આવશે તો અહીંયા એનું ફોર્સ જે છે એ 0 થઈ ગયું છે. તો પણ તે ઊભો નહીં રહે અહીંયા, કેમ કે ત્યાં સુધીમાં એણે કેટલો બધો વેગ પ્રાપ્ત કરી લીધો હશે. જે વેલોસિટીને ગેઇન કરી લીધી છે એના કારણે તરત નીચે તરફ જવાનું શરૂ કરશે. અહીંયા આ વખતે પણ પદાર્થને બળ જે છે એ પૃથ્વીના કેન્દ્ર તરફ લાગશે. તો ધીરે 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 એનો વેગ ઘટતો જશે અને અહીંયા પહોંચતા પહોંચતા એનો વેગ માની લઈએ કે 0 થશે. ફરી પાછો તે ઉપર જશે, વેગ વધારે થઈ ગયો હશે એના કારણે ઉપર જશે, ઘટતો જશે, 0 થશે. આમ તે સરળ આવર્ત ગતિ કરશે. તે આપણે સાબિત કરીશું. એને બળ જે છે પૃથ્વીના કેન્દ્ર તરફ જે છે તે લાગે છે અને કેન્દ્ર પાસે g ઇઝ ઇક્વલ ટુ 0 માટે F નેટ ઇઝ ઇક્વલ ટુ 0. આ જે પોઝિશન જે છે એની ઇક્વિલિબ્રિયમ પોઝિશન છે. તો હવે આને આપણે સ્લાઇટલી સ્ટેપ 2માં જઈશું. સ્ટેપ 2 શું કરશું કે ભાઈ પદાર્થ જે છે એને મેઇન પોઝિશન ઉપર લઈ લઈએ અને સ્લાઇટલી એને આપણે સ્થાનાંતર આપીએ અને ત્યાર પછી તે પોઝિશન ઉપર સ્થાનાંતર આપ્યું છે તે પોઝિશન ઉપર F નેટ આપણે મેળવીએ અને તેના ઉપરથી આપણે આવર્તકાળનું સૂત્ર મેળવીશું. તો અત્યારના આપણને ખબર છે કે પૃથ્વીનું કેન્દ્ર તરફ બળ લાગશે, કેન્દ્ર પાસે 0 થઈ જશે, ફરી પાછું આવી રીતે નીચે આવશે પણ અહીંયા ઘણો બધો વેગ હશે એટલે વેગ ઘટતો ઘટતો 0 થશે. વળી પાછું ઉપર તરફ એને કેન્દ્ર ખેંચશે. આમ તે અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન એમ કરશે. તો ધારો કે મેઇન પોઝિશનથી કોઈ પાર્ટિકલ્સ જે છે એને એક્સ જેટલું મેં એવી રીતે આમ સ્થાનાંતર કર્યું, ડિસ્પ્લેસ કરાવ્યું છે. જ્યાં એક્સ જે છે એ ખૂબ જ નાનો છે એ આપણે પહેલાં નોટિસ કરી નાખશું કે એક્સ જે છે એ ખૂબ જ નાનો છે, પણ આપણે સમજી શકીએ એટલા માટે થોડું મોટું દોર્યું છે. એક્સ જે છે એ ખૂબ જ નાનો, વેરી સ્મોલ છે. એક્સ ખૂબ નાનો હોય, રાઈટ. હવે આટલું મેં સ્થાનાંતર આપ્યું એટલે આ પોઈન્ટ ઉપર એના ઉપર બળ લાગશે. આ પદાર્થ જે છે એની ઉપર બળ લાગશે અને તે નીચે તરફ બળ લાગશે અને તે બળ mg નહીં હોય, mg ડેશ આપણે લઈ લઈએ, કેમ કે પૃથ્વીની સપાટી ઉપર g હોય ત્યાંથી ઊંડાઈએ જેમ જેમ આવતા જઈએ તેમ તેમ આ જે બળ છે એ ઘટતું જાય છે અને તે અહીંયા g ડેશ જે છે તે બળનું સૂત્ર શું છે? g જે છે એ ઘટી ગયું હોય તો g નું સૂત્ર શું છે? તો g ડેશ ઇઝ ઇક્વલ ટુ g r અપોન r, પૃથ્વીની ત્રિજ્યા. તો r કોણ છે? તો r જે છે માની લો કે આ પૃથ્વી છે, સેન્ટરથી અંતર છે. આ પૃથ્વીનું સેન્ટર, આ પોઈન્ટ જે છે આ જે છે એ છે r. તો પૃથ્વીના સેન્ટરથી અંતર છે. આપણને એમ થાય આપણે તો સૂત્ર g ડેશનું એવું જોયું હતું ઘટતા માટે કે ભાઈ જે ઘટે છે જે છે g ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ડી અપોન r, આવું સૂત્ર જોયું હતું. આ સપાટીથી છે, મેં અત્યારે ગણ્યું છે તે સેન્ટરથી ગણ્યું છે. આ જે સેન્ટર છે ત્યાંથી અહીંયા સુધી. હવે આ સૂત્રની ઉપરથી આ સૂત્ર મેળવવું હોય તો મળી જાય ખરું આપણને, એકનું એક જ છે. કેમ કે માની લો કે અહીંયાથી અહીંયા સુધી શું હોય? આરી હોય. તો આટલો ભાગ જે છે એ ખાલી રાખવો પડે, આટલો ભાગ જે છે તો એ એમાંથી બાદ કરી દો તમે આટલા ભાગને આરીમાંથી, તો બાકી જે વધશે તો તમને ફરી પાછું આવું સૂત્ર મળશે. તમે સાદું રૂપ આપીને મેળવી શકો છો આ સૂત્ર ઉપરથી. આ સૂત્ર પણ મેં અહીંયાથી આ સૂત્ર જે છે એ સપાટીથી છે, આ સૂત્ર જે લખ્યું છે એ સેન્ટરથી લખ્યું છે. અહીંયા જો આ છે, આ પોઈન્ટ પાસે આપણે જી ની અસરકારક જી આપણે મેળવવો છે. તો સપાટીથી મેળવી તો આવી રીતે આ સૂત્ર ઉપરથી મળે છે. આટલું અંતર જે છે એ ડી છે, રાઈટ. તો આ સૂત્ર પણ ઓકે છે, પણ સાદુરૂપની સરળતા માટે અહીંયાથી લઈ તો મેં તમને કીધું કે જી ડેશ ઇઝ ઇક્વલ ટુ જી આર અપોન આર ઈ. આ અંતર આર છે. હવે આરના બદલે તમારે લખવું હોય તો શું લખાય? આર ઈ માઇનસ ડી લખી શકાય. તો આરના બદલે મેં લખી નાખ્યું આર ઈ માઇનસ ડી અપોન આર ઈ તો હતું જ. તો આર ઈ નીકળી જાય તો શું થાય? 1 અને ડી અપોન આર ઈ મળી ગયું આ સૂત્ર આપણને. તેથી આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે સેન્ટરથી જેટલા અંતરે હોય એ અંતર જી અપોન આર ઈ, રાઈટ. જી અપોન આર ઈ કોમન, સેન્ટરથી જેટલું અંતર છે તે પૃથ્વીના સેન્ટરથી છે. અને આ જે સૂત્ર છે તે સપાટીથી છે. બંને પરિસ્થિતિ એકની એક જ છે. તમે તર્કથી વિચારશો તમને ખ્યાલ આવી જશે, રાઈટ.
એકાદ વાર કિંમત મૂકો એટલે તમને ખબર પડી જશે. આવું લેવા પાછળનું કારણ શું છે કે આ વખતે આપણે પૃથ્વીના ટનલનો અભ્યાસ કરીએ છીએ. અહીંથી આટલા અંતરે અહીંયા જીનું કેટલો ફરક પડે છે તે આપણે જોઈએ. તો હવે તમે આ સૂત્રથી પરિચિત થઈ ગયા છો કે સેન્ટરથી આ સૂત્ર મેં લીધું છે. તો અહીંયા આરના બદલે આપણે ફાઇનલ જી ડેશ શું આવશે? તો જી ડેશ જે છે એ આવશે આરના બદલે એક્સ આપણે લઈ શકીએ. પણ સૂત્ર કેવી રીતે આવે છે, આ બંને સૂત્રમાં કોઈ ફરક નથી એ વાતનો તમને ખ્યાલ આવવો જોઈએ. તમને ઉપર લાગતું ફોર્સ જે છે એફ નેટ ઇઝ ઇક્વલ ટુ એમજી ડેશ. એમજી ડેશ જે છે એના બદલે આપણે લખી શકીએ એફ નેટ ઇઝ ઇક્વલ ટુ એમ જી. આરના બદલે અહીંયા આપણે એક્સ જેટલું સ્થાનાંતર કરાવ્યું છે તો એક્સ અપોન આરઈ. આ સૂત્રને એફ ઇઝ ઇક્વલ ટુ એફ નેટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એક્સ સાથે સરખાવતા અહીંયા પણ સાઇન આવશે માઇનસ. કેમ કે સ્થાનાંતર અને એમજી પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. સ્થાનાંતર આપણે કર્યું છે ઉપર તરફ, એમજી લાગે છે ને નીચે તરફ, એમજી ડેશ એને લાગે છે નીચે તરફ, તો સાઇન આવશે માઇનસ. તો એની સાથે સરખાવતા એટલે એક તો પહેલા એવું છે કે આના જેવું સૂત્ર બની ગયું છે. તો એનો અર્થ એમ થયો કે અહીંયા ટનલની અંદર પદાર્થ જે છે એ સરળ આવર્ત ગતિ કરે છે. આપણે દરેક વખતે આ સૂત્ર આપણે લઈ આવતા હોય કે આના જેવું સૂત્ર આવે એટલે પદાર્થ સરળ આવર્ત ગતિ કરે છે એમ આપણે કહી શકીએ. સરખાવતા આપણને કે કેટલો મળી જાય છે? તો કે મળે છે mg બાય આર, જ્યાં આર જે છે એ પૃથ્વીની ત્રિજ્યા છે, આર જે છે એટલે પૃથ્વીની ત્રિજ્યા છે. હવે આવર્તકાળ શોધવાનું સૂત્ર છે આપણું ટી ઇઝ ઇક્વલ ટુ 2 અંડર રૂટ એમ અપોન કે. કેની જગ્યાએ કિંમત મૂકી દી તો શું આવશે? 2 અંડર રૂટ આ એમ, કેની જગ્યાએ આવશે mg અપોન આરઈ. તો આ કેન્સલ થઈ ગયા. તો આપણને ફાઇનલ સૂત્ર શું મળશે? માટે ટી ઇઝ ઇક્વલ ટુ 2 અંડર રૂટ આરઈ અપોન જી. હવે જ્યાં આરઈ જે છે એ પૃથ્વીની ત્રિજ્યા છે જેને આપણે લઈએ છીએ 6400 કિલોમીટર, એને મીટરમાં કન્વર્ટ કરી દો, અને જી આપણે લઈએ છીએ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ બંને કિંમત મેળવશો તો લગભગ તમને 84.6 મિનિટ આસપાસનો ટાઈમ મળશે. એટલે તમે અહીંયાથી અહીંયા સુધી પહોંચી ગયા, રાઈટ. અપ અને ડાઉન પાછા અહીંયા પણ આવી ગયા, અહીંયા આવ્યા, અહીંયાથી પાછા ત્યાં પહોંચી ગયા. તો એક દોલન પૂર્ણ કરવા માટેનો સમય આટલો છે. તો મેં તમને શરૂઆતમાં વાત કરી હતી કે ભારતથી અમેરિકા અથવા ભારતથી ઓસ્ટ્રેલિયા જવાનું, અને તે પણ વિમાન કે કોઈ શિપ વગર, અને એ પાછું આવી જવાનું 84 મિનિટમાં. આવું શક્ય જો આ ટનલ મારફતે થાય તો બને. પદાર્થ જે છે એ સરળ આવર્ત ગતિ કરે છે. એકદમ વેરી શોર્ટ સાબિતી જે છે કેસ 1ની મેં તમને આપી છે. ફરીથી તમે જોશો તો પદાર્થ જે છે એને આપણે પૃથ્વીનું સેન્ટર જો અહીં રાખીએ તો ઉપરથી જો નીચે આવે તો એને નીચે તરફ mg ફોર્સ લાગશે. જી ઘટતા અહીંયા શૂન્ય થઈ જશે, પરંતુ ત્યાં સુધીમાં એણે એકદમ વેગ ઘણો બધો મેળવી લીધો હશે. તે વેગના કારણે તે અહીંયા ઊભો નહીં રહી શકે, તે નીચે તરફ જશે. પણ એ વખતે બળની દિશા બદલાઈ ગઈ છે. બળ હંમેશા મેઇન પોઝિશન તરફ હોય છે દોલિત ગતિમાં. આ વાત અનેક કેસમાં આપણે જોઈ છે. તો આ અહીંયા નીચે તરફ આવશે ત્યારે એકદમ અહીંયા પહોંચતા પાછળ એનું વેગ શૂન્ય થશે. ફરી વખત આ બળના કારણે વેગ વધતો જશે, આ તરફ આવશે, અહીંયા વેગ મેક્સિમમ હશે, અને એના કારણે ઉપર, અને એવી રીતે અપ ડાઉન કરશે. તે સરળ આવર્ત ગતિ કરે છે એમ સાબિત કરવા માટે આપણે જોયું કે સેન્ટરથી આપણું પહેલું છે ઇક્વિલિબ્રિયમ પોઝિશન શોધો, ત્યારબાદ સ્લાઇડ એકદમ સૂક્ષ્મ ડિસ્પ્લેસમેન્ટ આપો, અને ત્યારબાદ નેટ ફોર્સ શોધો. તો સ્લાઇડ ડિસ્પ્લેસમેન્ટ આપ્યું, આ ઇક્વિલિબ્રિયમ પોઝિશન ધારી લીધી છે. મેં તમને આ સૂત્ર વિશેનો ખ્યાલ આપ્યો કે કેન્દ્રથી છે, બંને એકનું એક છે. સપાટીથી હોય ઊંડાઈ જી બદલાય એનું સૂત્ર તો આ છે. એટલે આ પોઈન્ટ ઉપર જી mg નહીં લાગે, પણ mg ડેશ લાગે, કંઈક સપાટી કરતા ઓછો. કેટલો ઓછો? તો આટલો ઓછો. તો નેટ ફોર્સ છે mg ડેશ, જે જી ડેશના બદલે mg આર એટલે એક્સ જેટલું આપણે ડિસ્પ્લેસમેન્ટ આપ્યું છે સેન્ટરથી, અહીંયા આર લીધો તો એટલા માટે. તો અહીંયા એક્સ બાય આર આવી જશે. જે સૂત્ર જે છે એફ બરાબર માઇનસ કે એક્સ જેવું છે. માઇનસ નિશાની એટલા માટે છે
કે mg નીચે તરફ છે અને x ઉપર તરફ છે, બંને બળ અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં એટલે માઇનસ સાઇન છે. તો એના ઉપરથી કે મળી ગયો. આ સૂત્ર તમને આવડે છે. તો આ રીતે પણ તમે થિયરી સાબિત કરી શકો છો. હવે આપણે કેસ 2 લઈએ કે ટનલ એવી હોય કે જે ટનલ પૃથ્વીના કેન્દ્રમાંથી પસાર થતી ન હોય. હવે કેસ 2 જોઈએ જે ટનલ સાઈડમાં છે, સેન્ટર અહીંયા છે. હવે અહીંયા રહેલો કોઈ પદાર્થ હોય તો એને સેન્ટર તરફ બળ લાગશે તે mg ડેશ લાગશે. હવે mg ડેશના બે ઘટક છે, એક છે mg cos થીટા અને આ બાજુ હશે mg sin થીટા. પણ અહીંયા તો ટનલ છે નહીં એટલે આ તરફ પદાર્થ કંઈ જઈ શકવાનો છે નહીં. ફક્ત જગ્યા આ તરફ છે તો આ ઘટકના કારણે નીચે તરફ આવશે. જેમ જેમ નીચે તરફ આવશે તેમ તેમ થીટા વધતો જશે. અહીંયા આવશે તો થીટા અહીંયા જે છે થીટા એંગલ જે છે એ મોટો થઈ જશે થોડો આના કરતાં, અને ફીટ અહીંયા પહોંચશે ત્યારે થીટા જે છે એ 90 ડિગ્રી થઈ ગયો હશે. થીટા કેટલો હશે? 90 ડિગ્રી. આ તરફ પ્યોર mg ડેશ જે છે એ અહીંયા સપોર્ટ કરતું હશે. રાઈટ. તો આ જે છે એમ ફરી પાછું નીચે તરફ જશે, ફરી પાછું ઉપર તરફ આ જ પ્રમાણેની પોઝિશન થશે. તો એની પોઝિશન જે છે આ જે પદાર્થ જે છે એનો થીટા ચેન્જ થયા કરે છે. કોઈ પણ સમય એના ઉપર એફ નેટ જે છે એ કેટલું લાગે છે? તો એફ નેટ જે છે એ લાગે છે mg ડેશ કોસ થીટા જેટલું. હવે mg ડેશ કોસ થીટા જેટલું છે, એમાં g કેટલો છે? તો g જે છે એ છે mg r અપોન r ઇન્ટુ કોસ થીટા. કોસ થીટા જો મેળવશો તો કોસ થીટા કેટલો મળશે? તો કોસ થીટા મળશે mg r અપોન re એટલે r એટલે re ઇન્ટુ x અપોન r આટલો મળશે થીટા x અપોન r. r બંને બાજુ શું થાય? કેન્સલ થઈ જાય. તો f નેટ કેટલું મળશે? તો f નેટ મળશે mg અપોન r ઇન્ટુ x અને માઇનસ. તો આ સમીકરણ પણ કોના જેવું મળે છે? f ઇઝ ઇક્વલ ટુ માઇનસ kx જેટલું મળે છે. એનો અર્થ એવો કે તે SHM કરે છે. k કેટલો મળશે? તો k મળશે આપણને mg અપોન r, જે r પૃથ્વીની ત્રિજ્યા છે. તો આવર્તકાળનું સૂત્ર શું છે? t ઇઝ ઇક્વલ ટુ 2 પાય અંડર રૂટ m અપોન k. k ની કિંમત મૂકી દઈએ તો આપણને મળશે ફાઇનલ અગાઉ મેળવ્યું એમ જ t ઇઝ ઇક્વલ ટુ 2 પાય અંડર રૂટ, અહીંયા k ની કિંમત એમ કેન્સલ થઈ જવાનું છે તો આવશે r અપોન g અને એ પણ નિયર આવશે 84.6 મિનિટ. તો આટલી જે છે એ ટાઈમ પીરિયડ. આમાં પણ કોઈ પણ જગ્યા ઉપર ટનલ બનાવવામાં આવે અહીંયા તો પદાર્થ SHM કરે છે. એનો ટાઈમ પીરિયડ આટલો છે. ટનલ જે છે સેન્ટરમાંથી પસાર થતી હોય તો ભલે, પસાર ન થતી હોય તો પણ ભલે. તો આ છે ટનલનો કેસ 2. ફરીથી ફટાફટ જોશો. નેટ ફોર્સ જે છે એ mg cos થીટા, g ડેશ આપણે અગાઉ મેળવ્યો છે કે gr બાય r હોય ઇન્ટુ cos થીટા આવશે પાછળની બાજુ છેદમાં કરવાનો x બાય r. f નેટ ઇઝ ઇક્વલ ટુ r કેન્સલ થઈ ગયા. mg અપોન r ઇન્ટુ x, જે ખરેખર સમીકરણ આપણને મળ્યું છે માઇનસ kx ના જેવું. એટલે પદાર્થ જે છે એ સરળ ગતિ કરે છે. એમાં k ની વેલ્યુ આટલી છે અને તે કિંમત અહીં મૂકતા આપણને આવર્તકાળનું સૂત્ર મળે છે. તો આ છે ટનલ થ્રુ અર્થના કેસ 1 અને કેસ 2. હવે આપણે જોશું ઓસિલેશન ઓફ લિક્વિડ કોલમ ઇન અ યુટ્યુબ. આવી એક યુટ્યુબ છે, આની અંદર લિક્વિડ ભરેલું છે. રાઈટ. હવે અત્યારે લિક્વિડ જે છે એની ઇક્વિલિબ્રિયમ પોઝિશનમાં છે, મીન પોઝિશનમાં છે, સંતુલિત. હવે હું સ્લાઇડ માનો કે અહીંયા સુધી એક્સ ઘણો બધો નાનો લઈશ, પણ આ તો આપણી સમજ માટે અહીંયા સુધી આ જે લિક્વિડ છે એને હું પ્રેસ કરું છું નીચે તરફ અહીંયાથી. એના લીધે આટલું લિક્વિડ આ પાઇપમાં અહીંયા ઉપર ચડી જશે. આ જે પાઇપ છે એમાં ઉપર આવશે. અહીંયાથી હું પ્રેસ કરીશ એકદમ લિક્વિડને નીચે તરફ એક્સ જેટલું. તો એક્સ જેટલું નીચે લિક્વિડને હું દબાવીશ, પ્રેસ કરીશ, તો એના કારણે અહીંયા લિક્વિડ જે છે એ ઉપર આવશે અહીંયા. હવે
આ લિક્વિડ ફરીથી આ તરફ આમ દબાણ કરશે, આ ભાગ ઉપર ફરીથી ઉપર જશે, નીચે જશે, એવી રીતે તે સિમ્પલ હાર્મોનિક મોશન કરે છે તેમ સાબિત કરો અને તેના આવર્તકાળનું સૂત્ર મેળવો. તો જો એકદમ આના ઉપર ફૂલ પ્રેસ આપીને હું અહીંયાથી એક્સ જેટલું આ લિક્વિડ જે છે એને નીચે તરફ ખસેડું છું, તો એના પરિણામ સ્વરૂપે લિક્વિડ જે છે આ તરફ અહીંયા ઉપરના ભાગમાં અહીંયા એક્સ જેટલું લિક્વિડ અહીંયાથી ઉપર આવી જશે મીન પોઝિશનથી. હવે આના કારણે અપ ડાઉન જે છે એ થશે એમ આપણે સાબિત કરીશું. તો નેટ ફોર્સ હવે આપણે જોવાના છીએ. આપણું સ્ટેપ 1 જે છે એ છે ઇક્વિલિબ્રિયમ પોઝિશન શોધો, ત્યારબાદ સ્લાઇડ ડિસ્પ્લેસમેન્ટ આપો, એક્સ એ અહીંયા વેરી સ્મોલ છે એમ આપણે યાદ રાખશું, અને ત્યારબાદ નેટ ફોર્સ મેળવો. તો નેટ ફોર્સ મેળવવા માટે હું અહીંયા 2 પોઈન્ટ ધારી લઉં. હવે લિક્વિડ કેટલું છે, તો લિક્વિડ માની લઈએ અહીંયા છે, અહીંયા નથી, આ ભાગ ખાલી થઈ ગયો. આ જે છે લિક્વિડ વાળો પોર્શન છે, આ બધો જે છે આટલે સુધી આ લિક્વિડ છે, અહીંયા હવે નથી, આ પાઇપ જે છે એ ખાલી થઈ ગયો છે. તો આ બંને પોઈન્ટ જે છે ત્યાં બંને પ્રવાહીમાં બધી જ જગ્યાએ દબાણ સમાન હોય એમ આપણે તરલ મિકેનિક્સમાં શીખીશું. આ એ પોઈન્ટ છે, આ બી પોઈન્ટ છે, બંને પાસે પ્રેશર પી જે છે આ પોઈન્ટ પાસે તે ઇઝ ઇક્વલ હોય બંને પાસે, રાઈટ. તો આ એક્સ છે તો આ પણ કેટલું છે એક્સ, તો ટોટલ અહીંયાથી આ અંતર જે છે એ કેટલું છે 2x, કેમ કે એક્સ આટલું એક્સ આટલું. બંને બાજુ તમે જોશો પોઈન્ટ પાસે તો અહીંયા પણ એટમોસ્ફિયરનું દબાણ જે લાગતું હશે તો એટમોસ્ફિયરનું દબાણ આપણે કહી દઈએ P0. અહીંયા પણ એટમોસ્ફિયરનું દબાણ જે આ પોઈન્ટ પાસે હશે નીચે તરફ તે પણ હશે P0, રાઈટ. તો આ બંને પોઈન્ટ પાસે P જે છે એ ઇઝ ઇક્વલ હશે, એટલે કે આ સપાટી જો હું બહાર તરફ દોરું તો આ એક સપાટી છે, ઉપર તરફ એટમોસ્ફિયરનું દબાણ જે છે એ આવશે P0 A અને નીચેથી લિક્વિડનું જે દબાણ આવશે તે આવશે ધારો કે PA. તો આ લિક્વિડ ઉપર આવવા માટે જવાનું છે તો આપણને ખબર છે કે ભાઈ આપણે ત્યાં અહીંયા થોડી વાર માટે P0 ગ્રેટર હશે, PA ગ્રેટર હશે P0 A. તો નેટ ફોર્સ કેટલો હશે F નેટ, તો F નેટ ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે PA માઇનસ P0 A. હવે P જો આપણે નીકાળવો હોય તો P કેટલો હશે, તો P જે છે એનું સૂત્ર છે એક તો P0 પ્લસ રો જી એચ. તો રો જી અને એચ એટલે કેટલી હાઈટ છે 2x. તો P0 ના બદલે આપણે લખી શકીએ, P ના બદલે લખી શકીએ P0 પ્લસ રો જી, એક તો એટમોસ્ફિયર છે, પ્લસ રો આની ઘનતા છે પ્રવાહીની, જી એ ગુરુત્વ પ્રવેગ છે અને એચ એટલે હાઈટ. તો અહીંયા આવશે 2x ઇન્ટુ એ માઇનસ P0 A. એનો અંદર ગુણાકાર કરીએ તો શું આવશે P0 A પ્લસ રો જી 2x ઇન્ટુ એ માઇનસ P0 A. P0 A કેન્સલ થઈ ગયા. તો F નેટ આપણને શું મળશે, F નેટ ઇઝ ઇક્વલ ટુ રો જી 2a ઇન્ટુ એક્સ, અને ઓપોઝિટ ડાયરેક્શનમાં છે એટલે માઇનસ, ને આપણે F ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એક સાથે સરખાવો તો તમને ખબર પડી જાય એક તો SHM કરે છે અને એની સાથે સરખાવો તો K આપણને મળી જશે, અને K કેટલો મળશે રો જી 2a. હવે આપણું સૂત્ર છે આવર્તકાળ આપણે શોધવો છે તો T ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અંડર રૂટ m અપોન k. તો અહીંયા m જે છે એમના બદલે લખાય રો વી, એમ આપણે બાજુમાં નીકાળી દઈએ તો m ઇઝ ઇક્વલ ટુ આપણું સૂત્ર છે રો વી, અને રો વી એટલે કેટલું, તો વી એટલે વોલ્યુમ છે, તો આ બાજુ L જેટલું અને આ બાજુ L જેટલું જ આપણે ઇનિશિયલ પોઝિશન હતી આટલું લિક્વિડ જે છે, તો એમ કહી શકાય કે ભાઈ રો પછી એરિયા ઇન્ટુ 2L, આ એમની કિંમત થાય. તો એમના બદલે આપણે મૂકી દઈએ રો એ 2L અપોન કેના બદલે આપણે મૂકી દઈશું રો જી
2a. તો આમાંથી રો કે ઉડી જશે, a અને 2 તો માટે t ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અંડર રૂટ L/G. આ જે છે આપણું આવર્તકાળનું સૂત્ર છે. તો આપણે એક અતિ મહત્વની ઘટના જે છે યુટ્યુબની અંદર ઓસિલેશન જે થાય તે પણ તમને સાબિત કરતા આવડવું જોઈએ. ફાઇનલ સૂત્ર તો આવડવું જ જોઈએ. હવે આપણે જોશું વી ટ્યુબમાં પ્રવાહી જે લિક્વિડ જે છે એની આ ઇક્વિલિબ્રિયમ પોઝિશન છે. અહીંયા એક લિક્વિડ આટલે સુધી છે, અહીંયા એક આટલે સુધી છે, પરંતુ થીટા સમાન નથી. આ વખતે થીટા જુદો જુદો છે, બંને તરફ ઢાળ જે છે એ ડિફરન્ટ છે. તો આપણું નેક્સ્ટ સ્ટેપ શું છે કે ઇક્વિલિબ્રિયમ પોઝિશનથી આ જે છે એને એક્સ જેટલું, એટલે માની લઈએ કે આટલે સુધી આ જે ભાગ છે એક્સ જેટલું લિક્વિડ જે છે એ નીચે તરફ જો આપણે આમ કરી દઈએ તો અહીંયા જે આ જે જગ્યા છે ત્યાં સુધીમાં એક્સ જેટલું લિક્વિડ જે છે તે ઉપર તરફ, આ જે ભાગ છે તે એક્સ જેટલું લિક્વિડ ઉપર તરફ આવી જાય. તો હવે લિક્વિડ કેટલામાં છે? તો લિક્વિડ જે છે એવા અહીંયા સુધી છે. આ એરિયા સુધી અહીંયા એક્સ જેટલું લિક્વિડ જે છે તે નીચે તરફ પ્રેશર કરીને આપણે આપી દીધું. તો અહીંયા જે છે આપણને એક્સ જેટલું લિક્વિડ જે છે ઉપર તરફ જાય છે. રાઈટ. હવે આપણે શું શોધવાનું છે? તો હવે આપણને ખબર છે કે અહીંયા લિક્વિડ નથી. આ પોઝિશન જે છે અહીંયાથી આ બંને મેં એક અહીંયાથી એક સરખા હાઈટ ઉપર, બંને એક સરખી હાઈટ ઉપર અહીંયા એક માની લઈ આટલે રાખીએ છીએ. આ પોઈન્ટ અને આ પોઈન્ટ આટલી હાઈટ ઉપર આ બંને પોઈન્ટને હું કહી દઉં પી. તો હાઈટ સમાન હશે તો ત્યાં પ્રેશર જે છે તે સમાન હશે. એટલે કે દર વખતની જેમ જો હું બહાર દોરું આ સપાટી તો એવું કહી શકાય કે ઉપરથી જે છે એ એટમોસ્ફિયર P0 એ લાગશે અને નીચેથી એને ફોર્સ જે લાગશે તે લાગશે લિક્વિડના લીધે PA. હવે P શોધવો પડશે. તો P જે છે એમાં આમ આવી રીતે આ એંગલ થીટા છે તો અહીંયા આ એંગલ પણ આપણે કહી શકીએ θ1. તો એનો એક કમ્પોનેન્ટ જે છે ઉપર તે આપણને મળશે એક્સનો x sin θ1. એ જ રીતે આ ભાગ ઉપર એક કમ્પોનેન્ટ મળશે જેને આપણે કહી શકશું x sin θ2. તો આટલો તફાવત જે છે આ પણ x sin θ2 છે. તો આટલો જે તફાવત છે જે આગળના ભાગમાં આપણે x અને x હતો કારણ કે થીટા ઇઝ ઇક્વલ હતો, તો અહીંયા થીટા ઇઝ ઇક્વલ નથી, થીટા ડિફરન્ટ ટાઈપનો છે. તો એક કમ્પોનેન્ટ જે છે આપણને મળશે x sin θ2 અને આ બાજુ મળશે x sin θ1. તો f નેટ આપણને કેટલું મળશે? તો f નેટ ઇઝ ઇક્વલ ટુ આગળના કેસની જેમ જ PA માઇનસ P0A. પણ P માટે આપણે શું વિચારીશું? તો P માટે આપણે વિચારીશું P ઇઝ ઇક્વલ ટુ P0 પ્લસ આપણું સૂત્ર છે ρg h, પણ આ વખતે હાઈટ જે છે એ કેવી મળશે? તો P0 પ્લસ ρg. હાઈટ એટલે કેટલું? તો હાઈટ એટલે x sin θ1 પ્લસ x sin θ2. આટલી જે હાઈટ જે છે એનો તફાવત આપણને મળે છે. જે ઊંચાઈનો તફાવત જે છે અહીંયા આ પોઈન્ટથી આ પોઈન્ટ સુધી જે ઊંચાઈનો તફાવત જે છે x sin θ1 પ્લસ x sin θ2 આપણને મળશે. તો એ કિંમત અહીં એપ્લાય કરી દઈએ તો અહીં શું આવશે? P ના બદલે શું આવશે કે ભાઈ P ના બદલે P0 પ્લસ ρg x પણ કોમન લઈ લઈએ તો અહીંયા આવશે sin θ1 પ્લસ sin θ2 ઇન્ટુ a માઇનસ P0A. હવે એ જે છે આની સાથે ગુણાકાર કરીએ એટલે શું? આગળની જેમ જ P0A કેન્સલ થઈ જાય
એટલે ડાયરેક્ટ આવશે એફ નેટ, કેમ કે અહીંયા ગુણાકાર કરીએ તો પી નોટ એ કેન્સલ છે એટલે ડાયરેક્ટ અહીંયા શું આવશે રો જી સાઇન થીટા 1 પ્લસ સાઇન થીટા 2 ઇન્ટુ એક્સ, આવું સમીકરણ આપણને મળે. અને એનો ગુણાકાર આની સાથે એટલે પી નોટ એ કેન્સલ અને એનો ગુણાકાર આની સાથે, તેમાંથી મેં લખ્યું રો જી એ એક્સને મેં લખ્યું આ બાજુ અને માઇનસ. તો આ સમીકરણને પણ દર વખતની જેમ આપણે કોની સાથે એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એક્સ સાથે સરખાવો તો ખબર પડે કે એસએચએમ કરે છે. આના ઉપરથી કે કેવો મળશે આપણને, તો કે ઇઝ ઇક્વલ ટુ એ રો જી સાઇન થીટા 1 પ્લસ સાઇન થીટા 2 આવી રીતે મળશે, રાઈટ. તો ટી આપણને કેવો મળશે, ડાયરેક્ટ આપણે મેળવ્યું તો ટી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અંડર રૂટ એમ એ રો જી સાઇન થીટા 1 પ્લસ સાઇન થીટા 2 આ રીતે મળશે. હવે આપણે યુટ્યુબનું હમણાં મેળવ્યું તો યુટ્યુબ સાથે સરખાવીએ તો કેવી રીતે મળે, આવી જે યુટ્યુબ હતી તો પેરેલલ હાઈટ હતી, તે બંનેનો ખૂણો થીટા કેવો હતો 90 બંને બાજુ ફોર્સની સાથે. તો સાઇન થીટા 90 સાઇન થીટા 90 મૂકી દઈએ તો શું આવે 2. તો આપણને ટ્યુબ માટેનું સૂત્ર કેવું મળે, ટી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અંડર રૂટ એમ અપોન 2 એ રો જી. જો તમે ટ્યુબ માટે જોશો તો સાબિત કરી શકે એમની કિંમત રો મૂકશો તો તરત જ તમને મળી જશે. આ જે છે ટ્યુબ માટેનો કે 2 રો જી એ, તો અહીંયા પણ કે તમને એટલો જ મળી જાય 2 રો જી એ. તો આ જે છે એ સૂત્ર ઉપરથી તમને આવા પ્રકારે એસએચએમ કરતા જે લિક્વિડ છે ટ્યુબમાં એનો આવર્તકાળ શોધવા માટેનું સૂત્ર તમને મળે છે. તો જે થિયરી આપણે સાબિત કરી વી આકારની નળી જે છે એના ઉપર પ્રવાહી જે છે એનો તફાવત અહીંયાથી એટલો આવી રીતે એમ કરીને હાઈટ જે છે એ વાય રાખી છે અહીં એક્સના બદલે. તો એનું સૂત્ર જે છે ટી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અંડર રૂટ એમ અપોન એ જી એ ડી જે છે ડેન્સિટી લીધી છે સાઇન થીટા 1 સાઇન થીટા 2. તો આ રીતે આપણે યુ આકારની નળી ભરેલી હોત તો બંનેમાં થીટા 90 આવે તો એના માટે પણ આ વસ્તુ સંભવ છે. અહીંયા એફ આપણને એફ નેટ આટલું મળે છે, એના ઉપરથી કે પણ કેવી રીતે મેળવાય તો એ કે એટલો મળે છે અને સૂત્ર છે. હવે આપણે જોશું ઓસ્કિલેશન ઓફ ફ્લોટિંગ બોડી. તરતું એક બોડી છે, એક પદાર્થ જે છે એક નળાકાર છે સિલિન્ડર, એ નળાકારની અંદર મૂકવાથી એનું દળ છે એમ, તો mg જેટલું બળ નીચે લાગે છે. તો મેં અગાઉ તમને શીખવાડ્યું આર્કિમિડીઝના સિદ્ધાંત મુજબ એને ઉત્પ્લાવક બળ ઉપર તરફ લાગે છે. આટલું પ્રવાહીમાં વિક્ષેપિત કર્યું છે, એ વિક્ષેપિત પ્રવાહીના વજન જેટલું હોય તો એ ઉપર તરફ એને લાગે છે. આ એક એની ઇક્વિલિબ્રિયમ પોઝિશન છે. અત્યારે તે આ પોઝિશન ઉપર સ્થિર છે. તો આપણું તો ટાઈમ ઓફ પીરિયડ નીકળવા માટે આપણે શું કરીશું, સ્ટેપ 3 યાદ રાખીશું. સ્ટેપ 1 જે છે ઇક્વિલિબ્રિયમ પોઝિશન નક્કી કરો, એટલે કે મીન પોઝિશન શોધો. ત્યારબાદ એને સ્લાઇડ ડિસ્પ્લેસમેન્ટ કરો, થોડું ડિસ્પ્લેસ કરો અને ત્યારબાદ એફ નેટને નીકાળો, એફ નેટ શોધો. આ 3 સ્ટેપ આપણા છે. તો હવે આપણે આ નળાકારને સહેજ નીચે તરફ આમ અંદર એક્સ જેટલો અથવા થોડો કંઈ એક્સ જેટલો નીચે તરફ, એક્સ ઘણો નાનો છે નીચે તરફ આપણે રાખી દઈએ એટલે ઉપર તરફ બળ વધશે, એના કારણે અપ ડાઉન કરે છે એમ સાબિત કરો. તો આપણે હવે આ નળાકારને શું કરીશું, આવી રીતે આમ સહેજ નીચે તરફ પુશ કરીએ છીએ. તો પ્રારંભિક પોઝિશન જે છે, પ્રારંભિક પોઝિશન એ આપો છે પોઝિશન 1 છે અને કહી દઈએ આપણે પોઝિશન 2. તો પ્રારંભિક પોઝિશનમાં આપણને ખબર છે કે ઉત્પ્લાવક બળ જે છે એ mg ના જેટલું છે. ઉત્પ્લાવક બળનું સૂત્ર શું છે, તો ઉત્પ્લાવક બળનું સૂત્ર છે રો વી ઇન્ટુ જી ઇઝ ઇક્વલ ટુ mg, જ્યાં વી કોણ છે, તો વી જે છે એ નળાકાર દ્વારા વિક્ષેપિત પ્રવાહી
નળાકાર દ્વારા વિક્ષેપિત પ્રવાહીનું કદ છે. નળાકાર દ્વારા વિક્ષેપિત પ્રવાહીનું કદ છે. તો અહીંયા આપણે વીના બદલે શું લખી શકીએ? તો વીના બદલે એવું લખી શકીએ કે ભાઈ આટલું કેટલું વિક્ષેપિત કર્યું છે પ્રવાહી, તો આટલા પ્રવાહીનું કદ. આ પ્રવાહીનું કદ કેટલું હોય? તો આપણે એમ લખી શકીએ કે ભાઈ રો જી, પછી અહીંયા જે કદ જે છે એના બદલે લખી શકીએ એલ અને એરિયા એ. તો એમ થાય કે ભાઈ એલ ઇન્ટુ એ, એટલે વીના બદલે આટલું લખીને એલ ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ mg, અને કહી દઈએ સમીકરણ નંબર 1. હવે પોઝિશન 2 ઉપર આપણે જોઈએ, એફ નેટ આપણે નીકાળવાનું છે. તો આ છે પોઝિશન 2. તો અત્યારે હવે એફ નેટ 0 નથી. એફ નેટ કેટલું હશે? તો એફ નેટ જે છે એ ઉપર તરફ બળ વધારે લાગતું છે, કેમ કે નીચે પુશ કર્યું છે. તો ઉપર તરફ લાગતું બળ માઇનસ આવશે mg. mg ના યુ જે છે એના બદલે આપણે શું લખી નાખીશું આ વખતે? વી ડેશ રોજી માઇનસ mg. વી ડેશ રોજી માઇનસ mg. વી ડેશ એટલે કેટલું આવશે આ વખતે? તો આટલું વોલ્યુમ. આટલું વોલ્યુમ એટલે કેટલું? તો આટલું વોલ્યુમ એટલે એરિયા એલ પ્લસ એક્સ ઇન્ટુ રોજી માઇનસ mg. તો આટલું આવશે. હવે આનો ગુણાકાર કરી નાખીએ તો શું આવશે? એ એલ રોજી પ્લસ એ એક્સ રોજી માઇનસ mg. આ છે એફ નેટ. હવે જો એ એલ રોજી જે છે ને mg કહેવાય, તો એ એલ રોજીને mg કહેવાય. અહીંયા mg મૂકી દો અથવા એ એલ રોજી મૂકી દો તો આ બંને ગયા. માટે એફ નેટનું સૂત્ર આપણને કેટલું મળે છે? એફ નેટ ઇઝ ઇક્વલ ટુ એ રોજી ઇન્ટુ એક્સ. તો આ થઈ ગયું ને આપણે હંમેશા કહી દઈએ કે એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એક્સ સાથે સરખાવતા. તો આનો અર્થ એવો છે કે આ પદાર્થ જે છે એ એસએચએમ કરે છે. સ્થાનાંતર નીચે તરફ, તો ફાઇનલ ફોર્સ ઉપર તરફ, એટલે ઋણ નિશાની અહીંયા આવે છે. તેના ઉપરથી આપણને કે કેટલો મળશે? તો કે ઇઝ ઇક્વલ ટુ એ રોજી આપણને મળશે. કે ઇઝ ઇક્વલ ટુ એ રોજી. હવે આપણું સૂત્ર છે ટી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અંડર રૂટ એમ બાય કે, માટે 2 પાઈ અંડર રૂટ એમ અપોન એ રોજી. એમની કિંમત આપણે મૂકવી હોય તો મૂકી શકીએ. ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અંડર રૂટ એમના બદલે આવશે એ એલ જી અપોન એ રોજી. એ જી કેન્સલ થઈ ગયા, એટલે ફાઇનલ આવશે ટી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અંડર રૂટ એલ બાય જી. તો આ જે છે એ આવી રીતે ઉત્પ્લાવક બળની અસર હેઠળ પ્રવાહીની અંદર એસએચએમ કરતા જે તરતા જે બોડી છે એના માટેનું સૂત્ર છે. તો આ થિયરી પણ તમને કોમ્પિટિટિવ એક્ઝામ માટે આવડવી જોઈએ. હવે આપણે જોઈશું કોમ્બિનેશન ઓફ એસએચએમ અથવા સુપરપોઝિશન ઓફ એસએચએમ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને સદિશોના ચેપ્ટરના સૂત્રો યાદ હોવા જોઈએ, અથવા ન હોય તો તે વેક્ટર ફોર્મ્યુલા તમારે યુટ્યુબ ઉપર જઈને ફરીથી એકવાર યાદ કરી લેવાની છે, કેમ કે તેનો અહીંયા ઉપયોગ થવાનો છે. હવે ધારો કે કોઈ પાર્ટિકલ જે છે એના ઉપર લાગતા ફોર્સના લીધે એની ગતિ જે છે x1 પોઝિશનવાળી આપણે લઈએ કે x1 ઇઝ ઇક્વલ ટુ a1 સાઇન ઓમેગા ટી છે. અને બીજી એક પરિસ્થિતિ જે છે એને આપણે કહી દઈએ x2 ઇઝ ઇક્વલ ટુ a2 સાઇન ઓમેગા ટી
પ્લસ થીટા અથવા ફાઈ, આ બીજી એક પોઝિશન છે, ઓમેગા ટી પ્લસ થીટા અથવા ફાઈ. અહીંયા ફાઈ લઈ લો એટલે ગણતરીમાં આપણે થીટાનો ઉપયોગ કરીશું. તો આ બીજી એક પોઝિશન છે. હવે બંને અલગ અલગ ફોર્સ જે છે એ કોઈ પાર્ટિકલ્સ ઉપર લાગે, જો એક ફોર્સના લીધે તે આ પ્રકારે SHM કરે છે તો બીજા એક ફોર્સના લીધે તે આ પ્રકારે કરે છે, અથવા તો એ બંને ફોર્સ એકસાથે એપ્લાય થઈ જાય તો એનું પરિણામ શું આવે, ફાઇનલ સુપરપોઝિશન જે છે તે શું આવે, બધામાં ઓમેગા જે છે એ સમાન હશે. એટલે આવૃત્તિનો કોઈ પ્રશ્ન નહીં હોય, બધા જ પ્રશ્નો જે પૂછાવાના છે એમાં ઓમેગા સમાન હશે. તો પાર્ટિકલની સુપરપોઝિશન ફાઇન્ડ આઉટ આપણે કરવી હોય તો તે કઈ રીતે મળે તે આપણે જોવાના છીએ. તો સુપરપોઝિશન માટે આપણે એમ કહી શકીએ કે ભાઈ પરિણામી નેટ રિઝલ્ટ જે છે x ઇઝ ઇક્વલ ટુ x1 પ્લસ x2. નિશાની સાથે કોઈ વાર કોસ હોય, નેગેટિવ હોય તો નિશાની સાથે વિથ સાઇન. તો આ એની સુપરપોઝિશનની વ્યવસ્થા છે. એટલે એક પ્રકારના સદિશ સરવાળા તરફ આપણે જઈ રહ્યા છીએ. તો x ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે, x1 ની કિંમત જે છે એને આપણે કે a1 સાઇન ઓમેગા ટી પ્લસ a2 સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા થોડા ગણિતની આપણને જરૂરિયાત પડશે. ધીમે ધીમે આપણે સાદું રૂપ આપીએ છીએ. પહેલાં થોડું અઘરું છે, પછી એકદમ શોર્ટકટ રીત પણ શીખવાડું છું. a1 સાઇન ઓમેગા ટી પ્લસ, હવે અહીંયા જોઈએ તો સાઇન a પ્લસ બીનું ત્રિકોણમિતિનું સૂત્ર છે, હું તમને બતાવું છું. જો સાઇન a પ્લસ બી હોય તો ત્રિકોણમિતિ મને એમ કહી શકું સાઇન a ઇન્ટુ કોસ બી પ્લસ કોસ a ઇન્ટુ સાઇન બી. તો આ સૂત્રના ઉપયોગનો આપણે આને a તરીકે લઈ લઈએ, આને b તરીકે લઈ લઈએ. a2 તો કોમન છે બધા સાથે, તો પહેલું સ્ટેપ આપણને શું મળશે, a2 સાઇન ઓમેગા ટી ઇન્ટુ કોસ ફાઈ પ્લસ a2 કોસ ઓમેગા ટી ઇન્ટુ સાઇન ફાઈ. તો આ સૂત્રનો ઉપયોગ જે છે એ મેં કર્યો અહીંયા. આ જે સૂત્ર છે એનો ઉપયોગ કર્યો અહીં એવી રીતે, તો મને આ પરિસ્થિતિ જે છે એ મળે છે. હવે જો આ બંને સ્ટેપ જે છે આમાંથી હું સાઇન ઓમેગા ટી કોમન કાઢી લઉં તો ઇઝ ઇક્વલ ટુ સાઇન ઓમેગા ટી કોમન કાઢી લઈએ તો a1 પ્લસ a2 કોસ ફાઈ મળશે, પ્લસ અને આપણે આમ પણ લખી શકીએ કે કોસ ઓમેગા ટી ઇન્ટુ એ સાઇન ફાઈ. અમે ખાલી ગોઠવણ કરી પદોની, રાઈટ. આટલામાંથી આ બંનેમાંથી મેં સામાન્ય લીધું એ સાઇન ઓમેગા ટી સાઇન ઓમેગા ટી સામાન્ય લીધું a1 a2 કોસ ફાઈ વધ્યું. અહીંયા ખાલી મેં ગોઠવણ કરી છે કોસ ઓમેગા ટી અને સાઇન ફાઈ, એ સાઇન ફાઈ અલગ લખ્યું, a2 સાઇન ફાઈ, રાઈટ. હવે આ જે સ્ટેપ છે આટલું, આને હું સરળતા માટે લખી નાખું એ કોસ થીટા, અને આ જે સ્ટેપ છે એને સરળતા માટે હું લખી નાખું એ સાઇન થીટા. શું કામ લખ્યું, કેવી રીતે મેળવવાનું એ હમણાં આપણે જોઈએ. તો હવે આપણને શું મળશે અહીંયા, તો હવે એમ મળશે કે એક્સ ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ a sin omega t into cos theta plus a cos omega t into sin theta. જો આ એ આગળ લખ્યો sin omega t
ઇન્ટુ કોસ થીટા, અહીંયા એ આગળ લખ્યો કોસ ઓમેગા ટી ઇન્ટુ સાઇન થીટા. તો આના જેવું સૂત્ર થઈ ગયું. જો સાઇન એ ઇન્ટુ કોસ બી, તો ઓમેગા ટી અને થીટા છે. પછી કોસ એ, તો અહીંયા સાઇન પાસે છે, અહીંયા થીટા છે. કોસ પાસે છે, અહીંયા થીટા છે, ઇન્ટુ સાઇન થીટા. તો આને ફાઇનલ આપણે શું લખી શકીએ કે ભાઈ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા, ઓમેગા ટી પ્લસ થીટા, આમ આપણે લખી શકીએ. તો આ આપણને મળ્યું ફાઇનલ, રાઈટ. પરંતુ થીટા અને એ આપણે ધારેલો છે, થીટા અને એ આપણે ધારેલો છે, આપણે શોધવાનું છે. થીટા અને એ આપણને શોધવાનું છે. આપણે શું ધાર્યું હતું કે ભાઈ પહેલું જોઈએ તો એમ કહેવાય કે એ ટુ કોસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ, આપણે ધાર્યું હતું આ આખાના આ ટોટલ જે છે ધાર્યું હતું એ ટોટલના બદલે એ કોસ થીટા ધાર્યું હતું. તો એ ટુ કોસ ફાઈ પ્લસ એ વન ઇઝ ઇક્વલ ટુ આપણે રાખ્યું હતું એ કોસ થીટા, અને કહી દઈએ સમીકરણ 1, અને એ ટુ સાઇન ફાઈ ના બદલે આપણે લીધું હતું એ સાઇન થીટા, અને કહી દઉં સમીકરણ 2. આપણે એ અને થીટા 2 શોધવાના છે. એ અને થીટા 2 શોધવાના છે. તો જો પહેલી કોઈ એક એક્શન હું લઉં તો એમ કહું બંનેનો વર્ગ કરીને સરવાળો કરતા સમીકરણ 1 નો વર્ગ કરું છું, સમીકરણ 2 નો વર્ગ કરું છું, સરવાળો કરું છું વચ્ચે. તો શું મળશે મને? તો જો આ બાજુ જે છે બંને બાજુ એ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ એ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા, એમાંથી હું એ સામાન્ય લઈ લઉં તો ખાલી મને વચ્ચે એ સ્ક્વેર સામાન્ય લઈ તો અંદર શું વચ્ચે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા, આ બરાબરની પહેલી બાજુ. આ તો એક થઈ ગયું. બરાબરની આ બાજુ આમનો વર્ગ થશે, આમનો વર્ગ થશે. તો બરાબરની આ બાજુ પહેલા હું આમનો વારો લઈ લઉં તો શું આવશે એ ટુ સ્ક્વેર સાઇન સ્ક્વેર ફાઈ, પછી પ્લસ અહીંયા આવશે એ વન સ્ક્વેર પ્લસ એ ટુ સ્ક્વેર કોસ સ્ક્વેર ફાઈ પ્લસ 2a1 a2 કોસ ફાઈ. તો આ તો મળશે આપણને એ. તો અહીંયા શું આવશે એ સ્ક્વેર, કેમ કે આ 1 થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ આ બંને પાસે લઈને એ ટુ સ્ક્વેર કોમન લઈ એટલે એ 1 થઈ જાય. તો આપણને એમ મળશે એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર પ્લસ 2a1 a2 કોસ ફાઈ. તો આ સૂત્ર જે છે એ સદિશોના માટે તમે મેળવ્યું છે કે કોઈ પણ બે સદિશને તમે મૂલ્ય જાણતા હો, તેમની વચ્ચેનો ખૂણો જાણતા હો, તો એનું પરિણામી સદિશનું મૂલ્ય તમને આ મળે છે. આ તમે અગાઉ મેળવ્યું છે. આ થઈ વાત એની, એ આપણે મેળવવાનો તો તે. આપણે થીટા લેવો છે, થીટા શોધવો છે. તો થીટા માટે આપણે શું કરીશું? થીટા માટે આપણે જોઈશું કે બંને સમીકરણનો ગુણોત્તર લેશું. સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણોત્તર લઈએ. તો આ બાજુ ગુણોત્તર તમે અહીંયા 1 અને 2 નંબર આપણે ઉલટા સુલટ, ચલો 2 અને 1 નો 10 લાવવો છે, રાઈટ. 2 અને 1 નો ગુણોત્તર લઈએ અહીંયા તો શું થશે કે એ કેન્સલ થઈ જશે, ડાયરેક્ટ આવશે tan થીટા ઇઝ ઇક્વલ ટુ a2 sin phi upon a1 plus a2 cos phi. યાદ કરો સદિશોને, તમે યાદ કરો. બે સદિશો વચ્ચેનો ખૂણો મેળવવાનો આ સૂત્ર તમે વેક્ટરના ચેપ્ટરમાં શીખ્યા છો. તો શું થયું ભાઈ, કંઈક જે આ તરકંપ વિસ્તાર છે તેનું ફાઇનલ રિઝલ્ટ જે છે એ સદિશોના સરવાળા જેવું છે. તમે જોશો તો તમને ખ્યાલ આવશે, વેક્ટરની તમને બરાબર ખબર છે કે ભાઈ આનો અર્થ એવો થયો કહેવાય કે આવી રીતે તમે કોઈ પણ
A1 હતું એ અહીંયા હતું અને કહી દો A1 અને A2 જે છે એ અહીંયા છે, આ છે A2. બંને વચ્ચેનો ખૂણો હતો ફાઈ, કળા તફાવત હતો ફાઈ, ફેઝ ડિફરન્સ હતો. તો બંનેનો પરિણામી સદિશ તમને ખબર છે કે આ બંનેની વચ્ચે જ મળે. તો બંનેનો પરિણામી સદિશ આ બંનેની વચ્ચે એ જે મળતો હતો એ માની લઈએ કે અહીંયાથી આની સાથે થીટા ખૂણો જે છે તે બનાવે છે અને આ ખૂણો જે છે એ ઓમેગા ટી એક્સ અક્ષ સાથેનો ખૂણો છે. તો આપણે કહી શકીએ કે ભાઈ એ ઇઝ ઇક્વલ ટુ પરિણામી જે એ છે તે સાઇન ઓમેગા ટી પ્લસ થીટા. તો વેક્ટર ફોર્મ થઈ ગયું. વેક્ટરના બંને સૂત્રો છે, સદિશોના સૂત્રો છે તમે મેળવેલા. તો આનો ઉપયોગ કરીને આપણે દાખલાઓને ગણીશું. ધારો કે એક દાખલો જોઈએ કે x1 જે છે આપણને આપ્યું છે 2 sin ઓમેગા ટી અને x2 આપ્યું છે 2 sin ઓમેગા ટી પ્લસ π/3. π/3 એટલે પાય એટલે 180 અને બાય 3 એટલે 60. તો 60ના કળા તફાવતથી આ જાય છે. તો સુપરપોઝિશન આપણે શોધવી છે. તો એ અને થીટા આપણે શોધવાનું હોય છે. તો જો આપણને ખબર છે કે ભાઈ x ઇઝ ઇક્વલ ટુ x1 પ્લસ x2 આપણે મેળવવું છે. તો અહીંયા આવી રીતે લઈ લઈએ. ધારો કે કોઈ A1 છે અને અહીંયા છે A2. પણ A1 અને A2 બંનેની વેલ્યુ કેટલી છે? 2. તો આ થઈ ગઈ 2. આ બંને વચ્ચેનો ખૂણો થઈ ગયો છે 60. તો આપણને એ જે મળશે એ અહીંયા ક્યાંક મળવો જોઈએ. તો એનું સૂત્ર આપણે શું શીખ્યા છે કે ભાઈ એનું સૂત્ર છે એ સ્ક્વેર બરાબર A1 સ્ક્વેર પ્લસ A2 સ્ક્વેર પ્લસ 2A1 A2 cos phi. તો A1 સ્ક્વેર એટલે કેટલો? 2 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ પ્લસ 2 અને 2 અને આ છે cos 60 ડિગ્રી. cos 60 ડિગ્રીની કિંમત છે 1/2 એટલે એક કેન્સલ થઈ જશે. તો અહીંયા શું આવશે? 4 પ્લસ 4 પ્લસ 4. તો કેટલા આવશે? 12. આ કેટલા આવશે? A સ્ક્વેર. તો A ઇઝ ઇક્વલ ટુ આને કહેવાય 2√3. કેમ કે આને શું કહેવાય? 4/3. 2 નું વર્ગમૂળ બહાર કાઢશો તો આપણને A મળી ગયો. હવે આપણે મેળવવાનો છે થીટા. ચલો, તો આપણું સૂત્ર છે tan થીટા ઇઝ ઇક્વલ ટુ A2 sin થીટા A2 sin phi upon A1 plus A2 cos phi. તો અહીંયા બધાની કિંમત આપણે મૂકીશું તો એમાં આવશે કે અહીંયા sin 60 આવશે. એ બંને 2 છે તો અહીંયા આવશે 2 sin 60 upon A1 એટલે પણ છે 2 plus 2 cos 60. તો જો અહીંયા તમને ખબર sin 60 એટલે શું આવશે? √3/2. તો આ 2 કેન્સલ થઈ ગયા. અહીંયા cos 60 એટલે 1/2. તો ઉપર શું વધશે? અહીંયા √3 અને નીચે શું વધશે? અહીંયા આપણને મળશે 2 અને પ્લસ 1 એટલે 3. તો અહીંયા શું આવશે? √3/3 એટલે tan થીટા ઇઝ ઇક્વલ ટુ 1/√3. માટે √3 કિંમત ક્યારે હોય? થીટા કેટલાનો હશે? 30 ડિગ્રીનો. તો હવે આપણે ફાઇનલ લખી શકીએ કે ભાઈ x ઇઝ ઇક્વલ ટુ a. એના બદલે લખાય 2√3 sin ઓમેગા ટી પ્લસ 30 એટલે π/6. તો આ છે સુપરપોઝિશન ઓફ પાર્ટિકલ્સ. તો આસાનીથી આવી રીતે બે સૂત્રની મદદથી આપણે આ રીતે આપેલા હોય છે. IIT-માં પૂછાયેલા છે 2011માં કે દાખલો પૂછેલો હોય તો આવી રીતે આપણે સોલ્વ કરી શકીએ. આ જ ટાઈપનું આપણે એક બીજું ઉદાહરણ જોશું.
જેમાં હવે ડાયરેક્ટ જ હું મૂકું છું A1 A2 તમને આવડે છે તો સીધું A સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણું સૂત્ર છે A1 સ્ક્વેર પ્લસ A2 સ્ક્વેર પ્લસ 2A1 A2 cos phi અથવા cos theta, રાઈટ. તો A1 છે 3 નો સ્ક્વેર પ્લસ 4 નો સ્ક્વેર પ્લસ 2 3 4 અને cos 90 ડિગ્રી. cos 90 ડિગ્રી 0 થઈ જાય એટલે ટોટલ 0 થઈ ગયું. તો અહીંયા શું આવશે 9 પ્લસ 16 બરાબર આવશે 25. આ છે A સ્ક્વેર માટે A ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટીમીટરમાં લીધું હોય તો એ મળી ગયો. એ તમને મળી ગયો 5. હવે આપણે બીજું સૂત્ર મેળવવાનું છે થીટા. તો સૂત્ર યાદ હોવું જોઈએ. tan theta is equal to A2 sin phi upon A1 plus A2 cos phi. ખરેખર તો એવું યાદ રાખવાનું tan જ હોય. A2 sin upon A2 cos ખાલી નીચે A1 ઉમેરવાનું છે. યાદ એવી રીતે જ રાખવાનું દર વખતે કે ભાઈ A2 sin phi upon A2 cos phi plus 1 નીચે A1 કરી દેવાનું, રાઈટ. તો A2 માટે આપણે જોઈએ તો એમાં આવશે 4 sin 90. બરાબર. ખબર કેમ પડે 90 લેવાનો છે તો જો આ પાઈ બાય 2 એટલે 90 થાય. કળા તફાવત છે. A1 કેટલો છે 3 પ્લસ 4 cos 90. તો sin 90 છે એ 1 થશે એટલે 4. cos 90 0 થશે, ટોટલ 0 થઈ ગયું એટલે 4/3. હવે એક ત્રિકોણ તમારે યાદ રાખવાનું છે હંમેશા, રાઈટ. આ જે છે એને હું કહી દઉં 4, ગમે તે 3 અને 5. તો મોટી બાજુ સામેનો ખૂણો હંમેશા આ જે છે એ 53 ડિગ્રીનો હોય અને નાની બાજુનો ખૂણો આ છે એ હંમેશા 37 ડિગ્રીનો હોય. આ જોડે તમારે હંમેશા યાદ રાખવાની દર વખતે. 4/3 3/4 એમ એવા કરશે દર વખતે તો તમને ખબર પડી જાય આ છે tan theta, રાઈટ. માટે થીટા ઇઝ ઇક્વલ ટુ 53 ડિગ્રી આવશે અહીંયા. તો આપણું કામ પૂરું થઈ ગયું. અહીંયા ખાલી યાદ રાખવાનું છે તમારે, આ ભૂલવાનું નહીં. આ યાદ રાખી લેવાનું, ડાયરેક્ટ સાબિત કરવાની જરૂર નથી. 12માં અવારનવાર આવ્યા કરશે તે તમારે યાદ રાખી લેવાનું છે, રાઈટ. તો હવે આપણે શું કરીશું કે માટે ફાઇનલ x ઇઝ ઇક્વલ ટુ એ કેટલો મળ્યો છે 5. અહીંયા આવશે સાઇન, પછી ઓમેગા ટી પ્લસ 30 પ્લસ 53. તો આની જે છે ફાઇનલ વેલ્યુ આપણને મળે છે. અને એક આ ત્રિકોણ પણ બરાબર યાદ રાખજો. જો કેટલીક વાર 3 પણ સદીશો હોય છે તો 3ની ફાઇનલ અસર પણ આપણને મેળવતા આવડે છે. જો આ જે છે આના કરતાં આની વચ્ચે 90 ડિગ્રી તફાવત છે અને આ બંને વચ્ચે 45 ડિગ્રી તફાવત છે. આ બંને વચ્ચે પણ 45 π/4 એટલે 45 π/2 એટલે 90. તો આસાનીથી અને આમ કહી શકીએ કે આ એક સદિશ જે છે એનું મૂલ્ય છે 2 અને બીજો એક સદિશ જે છે એનું મૂલ્ય છે 1. 90ના ખૂણે આ બંને થઈ ગયા અને અહીંયાથી એક વેક્ટર છે ત્રીજો સદિશ જે છે જેનું મૂલ્ય છે 2√2 અને એમનો એંગલ છે 45 ડિગ્રી. હવે ત્રણેયનો સદિશ સરવાળો કરવો હોય તો તમે શું શીખ્યા સદિશોના ચેપ્ટરમાં કે 3×3ના x ઘટક અને 3×3ના y ઘટક તમે મેળવી લો. તો x ઘટક જો હું મેળવું 3×3ના એટલે કહી દઉં કે ભાઈ ax એનો x ઘટક મેળવું તો આનો x ઘટક જે છે એ પોતે જ છે એક તો 2. આનો x ઘટક શું આવશે 2√2 cos 45. તો 2√2 cos 45 અને આનો x ઘટક છે 0 પ્લસ 0. તો અહીંયા આવશે 2 પ્લસ 2√2 cos 45 ની કિંમત 1/√2 બરાબર આવશે 4. તો એ ઘટક આપણને મળી ગયો 4 x ઘટક. y ઘટક એટલે આમના બધા સરવાળો
તો આનો વાય ઘટક અહીંયા કાંઈ નથી એટલે 0. આનો આવશે 2√2 sin 45 પ્લસ 1. તો અહીંયા આવશે 2 + 1 બરાબર 3. તો ત્રિકોણ જે છે એને એક્સ ઘટક અને વાય ઘટક આપણને મળી ગયા. ભાઈ આ જે છે એ હવે આ છે એક્સ ઘટક છે 4 અને વાય ઘટક એનો છે 3. તો એમની વચ્ચે જ આપણને પરિણામી સદિશ જે છે એ મળશે. તો a = શું થાય? તો a = √ax² ને ay² તો અહીંયા આવશે 4² પ્લસ 3² તો બરાબર મળશે આપણને 5. તો આસાનીથી એ મળી ગયો. અને ત્યારબાદ tan θ, તો tan θ બરાબર y/x એટલે કે ay/ax. તો y/x એટલે y કેટલો છે 3 અને x કેટલો છે 4. હમણાં યાદ કરો મેં તમને ત્રિકોણનું શું શીખવાડ્યું હતું? ભાઈ ત્રિકોણ જે છે અહીંયા 3, 4, 5 હોય તો આ ખૂણો જે છે એ કેટલો હશે? નાની બાજુ સામે 37, મોટી બાજુ સામે 53. તો થીટા હશે અહીંયા 37 ડિગ્રી. બસ હવે તો સમીકરણની રીતે મૂકી શકો છો, તમને આવડે છે. તો 3 હોય તો પણ આવી રીતે તમે સોલ્વ કરી શકો. પહેલા ઘટકો લઈ લો, સદિશોની જ રીત છે, અને ત્યારબાદ એંગલ લઈ લો. વિદ્યાર્થી મિત્રો, તો આજે તમે ટનલની અંદર SHM, લિક્વિડ ટ્યુબમાં યુટ્યુબની અંદર વીટ્યુબ, યુ અને વીટ્યુબના સૂત્રો આપણે મેળવ્યા. ત્યારબાદ ફ્લોટિંગ બોડી માટે મેળવ્યું અને ત્યારબાદ સુપરપોઝિશન ઓફ SHM જે છે તેટલા ટોપિક તમે જોયા. આ દરેક ટોપિકને વિડીયો જે છે એને સ્ટોપ રાખી અને તમે લખી શકો છો. અને થિયરી છે તમારે જાતે લખવાની છે. અને દાખલા જે પાછળ 2-3 મેં તમને આપ્યા છે એની પણ તમારે પ્રેક્ટિસ કરીને લખવાના છે. સૂત્રોની નોટ પણ અલગથી બનાવશો, તેમાં પણ તમે નોટિસ કરશો. વધુ આપણે આવતા વિડીયોમાં જોશું. ધન્યવાદ.